જય હિન્દ દોસ્તો, હું આપનો મિત્ર સાગર કલાણિયા। મિત્રો, ખેડૂત આંદોલનના અસર શરૂ પણ થઈ ચૂકી છે। જે ડુંગળી 2 દિવસ પહેલાં 200 ને 250 રૂપિયા જાતી હતી, એ ડુંગળી આજે 500 સવા 500 રૂપિયા જાય છે। એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે આવનારા સમયમાં આપણું આંદોલન સરકારે ધ્યાનમાં લઈને થોડો ભાવમાં સુધારો વધારો પણ કર્યો છે। પરંતુ ખેડૂતોનો અને આંદોલનનો મુખ્ય મુદ્દો હતો કે નિકાસબંધી હટાવી લેવામાં આવે, પૂરતા ભાવ મળવામાં આવે। જે પણ નિકાસબંધી પહેલાં 700-800 કે એનાથી વધારે ભાવ મળતો હતો, એ ભાવ દેવામાં આવે। અને આ જે ભાવ અત્યારે મળી રહ્યો છે, તેનું મુખ્ય કારણ છે ખેડૂતોની એકતા, ખેડૂતોનું આંદોલન, અને એમાંય પણ સારો એવો સપોર્ટ જેનો મળ્યો હોય એવા પત્રકાર મિત્રોનો સારો એવો સપોર્ટ, એના અનુસંધાને આજે 200-250 રૂપિયાની જે ડુંગળી હતી તે ડાયરેક્ટ અત્યારે 500 સવા 500 રૂપિયા મળી રહ્યા છે। એટલે આ એક વિડીયોના માધ્યમ દ્વારા પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપ લોકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપીને જે 200 રૂપિયાની ડુંગળી હતી એ આજે 500 સવા 500 રૂપિયા વેચાઈ રહી છે। એટલે આપનો પણ જેમ ખેડૂતોનું આંદોલનમાં ફાળો છે, એવી જ રીતે આપનો પણ કંઈક ને કંઈક રૂપમાં ખેડૂતો પ્રત્યે આપનો ફાળો દર્શાઈ રહ્યો છે। અને ખેડૂતોને એક બીજો સંદેશો કે આપણો ટાર્ગેટ ખેડૂત આંદોલનનો માત્ર ને માત્ર નિકાસબંધી હટાવી લેવાનો હતો, પરંતુ હજી સુધીમાં નિકાસબંધી હટાવી લેવામાં નથી આવી। એટલે આંદોલન યથાવત છે અને આવનારા સમયમાં ખૂબ ગંભીરતાપૂર્વક પણ આંદોલન થશે, પરંતુ ખેડૂતોની એકતા વિખાય નહીં એના માટે તમામ ખેડૂતોએ કાળજીપૂર્વક ધ્યાન રાખવું, નકર આવનારો સમય આપણો ખૂબ ગંભીર સમય છે, ખૂબ ખરાબ સમય છે આપણા માટે। એટલે આવનારો સમય ખૂબ જો સારો જોવો હોય તો આપણી એકતા વિખાવી ન જોઈએ। સંગે શક્તિ કલયુગે, સંગઠન હશે તો દુનિયા આપોઆપ ઝૂકશે। એટલે આ મેસેજ વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે એ માટે વધુમાં વધુ શેર કરવા એક મારી નમ્ર વિનંતી। તો મિત્રો, જે સાગરભાઈએ જે રજૂઆત કરી તે તમને યોગ્ય લાગી હોય કે નાના ભાઈ બરોબર છે, તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ તમે દબાવી દેજો, જેથી કરીને અવારનવાર ખેતીવાડીને લગતા તેમજ યાત્રાધામને લગતા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ અને બાપા સીતારામ।